જય કુખાર મેડીમાં ઘરમાં લક્ષ્મી ટકતી નથી તેનું કારણ શું તેવા તો પરમાત્માજીએ શું કીધું આપણે આગળ પ્રવચનમાં જોશું. જય કુખાર મેડીમાં દેવું થઈ ગયું, માં દેવું ભરવું છે, માં લોકો માગવા વાળા લોહી પી જાય છે. તો આ દેવું થયું ને એના કારણો કે દેવું કેમ થાય છે. પછી કે માં લક્ષ્મી નહીં ટકતી, તો લક્ષ્મી ટકાવી હોય ને તો એવું ચોખ્ખાઈ રાખવી પડે ઘરમાં. નકે લક્ષ્મી આવે જતી રહે, આવે જતી રહે. જે ઘરમાં અતિશય કકરાટ, કંકાસ, ઝઘડા, જે ઘરમાં માંસ મટન ખાવાતું હોય, જે ઘરમાં કોઈ જાતની રહેણી કેણી ના પડાતી હોય, એવા ઘરમાં છે ને તમને તમે કોઈક દાડ મહેમાન ગતિએ બેહવા જતો તમને 1 કલાક બેહવાનું નહીં ગમે. એવો અનુભવ કરજો. આ હું સોલંકી પેઢીની મેરડી માતા બોલું છું. જોજો એવા કોઈ માણસો હોય ને જે માંસ મટન ખાતું હોય, નરા કકરાટ કંકાસ કરતું હોય અને કોઈ રહેણી કેણી ના પાડતું હોય, એના ઘરમાં ભગવાન માતાજીનો હરખો દીવોય ના થતો હોય, એવા ઘેર જઈને ખાલી તમે 1 કલાક બેસી જોજો. અનુભવ કરવો હોય તો કે દેવી શક્તિ શક નહીં. તમને 1 કલાક નહીં, 20 મિનિટમાં તમને બેચેની થશે. ખારું જવું પડશે, જવું પડશે, જવું પડશે, જવું પડશે. સમ એની એક ઉર્જા એવી થઈ જાય કે તમને ગમે નહીં. તો જો માણસોને ના ગમતું હોય તો લક્ષ્મીને ગમે. લક્ષ્મી તો માતા કહો છો ને, લક્ષ્મી નારાયણ. તો એ ચોખ્ખાઈ હોય તો કદાચ તમે 25,000 પગાર લાવો તો 25,000 રહે ઘરમાં. બહુ આડાવડા ખર્ચા ના આવે. નકર આમ 25,000 લાવો ને અને જો આવી રહેણી કેણી નીતિ નિયમો ના પડાતા હોય ને અધર્મનું બધું આચરણો ચાલુ રહેતા હોય ને માંસ મટનના બધું ખાવાતું હોય અને કકરાટ કંકાસ, કારો કકરાટ, અનાજનો અનાદર, આ બધું થતું હોય ને એ ઘરમાં છે ને લક્ષ્મી આવે 25,000 લઈને આવો અને એ પહેલાં તો છે ને બધો રસ્તો થઈ ગયો હોય કે 5,000 દવાખાના, 5,000 બાઇક બગડ્યું, 5,000 પેલા હાલવાના હતા અને વધ્યા ઘટ્યા હોય ને તો પાછું અત્યારે તો નવો ફ્રોડ નહીં નીકળ્યો, કોઈક બેંકમાંથી ડાયરેક્ટ ઉઠાઈ જાય તમારી ઈચ્છા વિરુદ્ધ. જે આ તમે અનુભવ કરો છો ગમે તે રસ્તા કરી નાખે. પછી છેલ્લે સારું આ મહિને કશું ના બચ્યું, 2 મહિના થાય સારું બીજા મહિને ના બચ્યું, 3 મહિના થાય ત્રીજા મહિને ના બચ્યું. ઉપરથી કે 5,000 10,000 કોકની જોડે ઉછી ના લેવા પડ્યા. એમ કરતા 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 મોણસ આખું 2 વર્ષ થઈ જાય ને તારે ફોન આવે કહો મારે તો 5 લાખ દેવું થઈ ગયું. પછી આવશે કે માં દેવું થઈ ગયું, માં દેવું ભરવું છે, માં લોકો માગવા વાળા લોહી પી જાય છે. તો આ દેવું થયું ને એના કારણો કે દેવું કેમ થાય છે. તમારી માં ઘેર બેઠી છે, એની પવિત્રતા નહીં જાળવતા, એવો અહેસાસ નહીં રાખતા, લક્ષ્મી ટકાવી હોય એવી રહેણી કહેણી નહીં રાખતા, ઝઘડા કકરાટ કંકાસ કરો છો. ગમે તેવો ઝઘડો થાય ને પરિવારમાં પતિ પત્ની લડે કે બાપ દીકરો લડે ને કોઈ દાડ અનાજનો અનાદર ના કરતા. આમ અમુક નહીં ઝઘડો કરે એટલે આમ નાખશે થારી પેલી બાજુ, આમ નાખશે થારી પેલી બાજુ. જે દાડ કદાચ અન્ન દેવ રૂઠી જાય ને એ દાડ છે ને માગશો ને ભીખ તો કોઈ દોણો નહીં હાલે. એટલું યાદ રાખજો. અમારા ભગવાનના બનાવેલા નીતિ નિયમ છે. જેટલું અનાજ તમે નાખી દેતા હો ને એટલું તો લોકોને ખાવા માટે તરસે છે. તો આવો અનાજનો અનાદર એ ચારે તમારા ઘરમાં ના કરતા કર્યો હોય ને તો 2 હાથ જોડીને તમારી કુળદેવી આગળ જઈને પ્રાર્થના કરજો અને અન્ન દેવને કદાચ એવી પ્રાર્થના કરજો કે હવે ભવન આવ્યું કે ચારે અનાજનો અનાદર કરાય નહીં. ભૂલથી કદાચ થારીમાં લાત વાગી ગઈ હોય ને તો કે હે અન્નદેવ માફ કરજો, ભૂલચૂક માફ કરજો. એવી ભગવાન જોડે માતા જોડે તમે જેને માનતા હોય એની જોડે માફી માગી અને ફરી ના થાય ને એની જવાબદારી લઈ લેજો. તમારા ઘેર ધનના ઢગલા ના કરો તો ગોડા સોલંકી પેઢીની મેરડી મટી જાઓ.